કે આંખ લાલ થઈ જવી તો એ શું છે? બનાવી દેશે તો એ સ્ક્વિન્ટની પોસિબિલિટી કમ થઈ જાય. તિરછી આંખ એના જાતે ઓટોમેટિક બર હોય છે ને તો રિવર્સ થાય છે, માઇનસ પ્લસ હોય છે. બચ્ચાઓ આજે મોબાઈલની લત લાગી ગઈ છે, બચપનથી હોય છે અને કઈ ઉંમરમાં એનું ઓપરેશન પોસિબલ હોય છે? જો જે કેટરેક્ટ કહીએ છીએ એ એલ્ડરલી લાઈફમાં ઘણું કોમન છે. Hey guys, how are you? Hope you amazing. David Smile because smile is a medicine life. અને આજે આપણે એક ઘણા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ, જેના માટે આપણા સાથે છે ડૉક્ટર બુરહાનુદ્દીનભાઈ ફકરી. તો આપણે આજે વાત કરી રહ્યા છીએ આંખો વિશે. તો બુરહાનુદ્દીનભાઈ આંખોના સ્પેશિયલિસ્ટ છે, સર્જન છે. તો બુરહાનુદ્દીનભાઈ, પહેલા તો તમારા વિશે કંઈ જણાવો અમારે. શુક્રન મુર્તઝાભાઈ, આજે મને ઘણી ખુશી છે કે આપણે આ ટોપિકના રિલેટેડ વાત કરી રહ્યા છે. મેં ઓફથેલ્મોલોજીસ્ટ છું અને મારી સ્પેશિયાલિટી પીડિયાટ્રિક ઓફથેલ્મોલોજી એન્ડ સ્ક્વિન્ટ છે. આઈ હેલ્થનો ટોપિક એવો છે કે ઘણા કમ લોકો એને ઇમ્પોર્ટન્સ આપે છે. સ્પેશિયલી બચ્ચાઓની આંખ પર ઘણા કમ લોકો ફોકસ કરે છે, કેમ કે બચ્ચાઓ કહી નહીં શકતા, એ લોકો કહેતા નહીં કે આ પ્રોબ્લેમ છે. એ લોકોના પેરેન્ટ્સ યા તો એના ટીચર્સ યા એ લોકોના જે સરાઉન્ડિંગ્સ છે એ લોકો એને આઈડેન્ટિફાઈ કરવું પડશે કે બચ્ચાઓને આંખમાં પ્રોબ્લેમ છે, અને પછી એને બરાબરથી રિફર કરવું પડશે કે આને ટ્રીટમેન્ટની જરૂરત છે. જે બચ્ચાઓ આજે મોબાઈલની લત લાગી ગઈ છે એના વિશે જ પહેલા આપ બતાવો અમારે કે ભાઈ કિતના અવર્સ બચ્ચાઓને મોબાઈલ દેખવું જોઈએ અને કઈ એજના પછી દેખવું જોઈએ. આઈડિયલી અમે ઓફથેલ્મોલોજીસ્ટ એમ રિકમેન્ડ કરીએ છીએ કે એકદમ નાના બચ્ચાઓ છે, લાઈક 2-3 વર્ષના છે, એ લોકોને તો બિલકુલ મોબાઈલ યા સ્ક્રીન આપવી જ ના જોઈએ, કોઈ બી ટાઈપની સ્ક્રીન આપવી ના જોઈએ. મોટા થાય બચ્ચાઓ તો બી એમ રેકમેન્ડેડ છે, લાઈક 10-12 વર્ષના થાય તો બી એમ રિકમેન્ડેડ છે કે મેક્સિમમ 1 અવર યા એના કરતાં બી કમ યા હાફ અવર, એના કરતાં વધારે સ્ક્રીનનો યુઝેજ કરવો જ ના જોઈએ. 15 વર્ષના થાય પછી એ થોડું યુઝ કરી શકે છે, મગર એક્સેસ યુઝેજ તો એની એજમાં હાર્મફુલ છે. આંખના રિલેટેડ ઘણા લોકોને નથી ખબર હોતી કે બેઝિક વસ્તુ, તો બેઝિક કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ બધા નોર્મલ બધા લોકોને? સગલા કરતાં ઇમ્પોર્ટન્ટ છે કે આઈનો જે કોઈ પ્રોબ્લેમ હોય તો એને આઈડેન્ટિફાઈ કરવો, કે મને સપોઝ એક આંખથી કમ જોવાઈ રહ્યું છે યા તો મને એક આંખમાં ધૂંધલાપણું છે, તો એને આઈડેન્ટિફાઈ કરવું સગલા કરતાં ઇમ્પોર્ટન્ટ છે. જો અગર કંઈ પ્રોબ્લેમ હોય એ ડિટેક્ટ થઈ જાય જલ્દીથી અને એનું જલ્દીથી ટ્રીટમેન્ટ થઈ જાય, એનો ઓવરઓલ વિઝ્યુઅલ લાઈફ ટાઈમ આઉટકમ ઇમ્પ્રૂવ થઈ જાય છે. તો એ સગલા કરતાં ઇમ્પોર્ટન્ટ છે કે જલ્દી આંખનો પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થાય, તો એના વાસ્તે રેગ્યુલર આઈ ચેકઅપ સગલા કરતાં ઇમ્પોર્ટન્ટ છે. મેં સુન્યું છે કે તિરછી આંખ હોય એના સ્પેશિયલિસ્ટ છો, તો એ બચપનથી હોય છે અને કઈ ઉંમરમાં એનું ઓપરેશન પોસિબલ હોય છે એના વિશે થોડુંક ડિટેલમાં બતાવશો આપ? તિરછી આંખ જેને કહેવાય છે સ્ટ્રેબિસ્મસ યા સ્ક્વિન્ટ કહેવાય છે, એ ઘણું કોમન છે અને એ કોઈ બી એજમાં પ્રેઝન્ટ થઈ શકે છે. મોસ્ટ કોમનલી એ બચ્ચાઓમાં શરૂઆત થાય છે, પણ ઘણી વાર એડલ્ટ લાઈફમાં બી એપિયર થાય છે. તો એનું ટ્રીટમેન્ટ કોઈ બી એજમાં થઈ શકે છે, એમ નથી કે હવે મોટા થઈ ગયા અને ટ્રીટમેન્ટ ના થાય. બચપનમાં ટ્રીટમેન્ટ કરાવો તો એ બેસ્ટ છે, કેમ કે અગર બચપનમાં ટ્રીટમેન્ટ કરાવશો તો બે આંખથી બરાબર સાથે જોશે અને એનું જે વિઝ્યુઅલ પોટેન્શિયલ છે, જે વિઝ્યુઅલ ડેવલપમેન્ટ છે, એ એડલ્ટ લાઈફ તક પરફેક્ટલી ડેવલપ થઈ જશે. અગર બચપનમાં ટ્રીટમેન્ટ નહીં કરાવો અને પછી એડલ્ટમાં લેટ એજમાં ટ્રીટમેન્ટ કરાવશો તો એમ બની શકે કે એનું વિઝ્યુઅલ ફૂલ પોટેન્શિયલ ડેવલપ નહીં થાય. જેમ નોર્મલ પર્સનનું જેમ વિઝન હોય છે એમ એનું ડેવલપ નહીં થાય. તો એને જરૂરી છે કે અર્લી એજથી ટ્રીટમેન્ટ કરાવવી. ઓનલી ફ્યુ સિલેક્ટેડ કેસીસમાં એ બી ટ્રીટમેન્ટ બરાબર આપો તો જે ઓટોમેટિક સહી થાય છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ ઓટોમેટિક સહી નહીં થતી, એમાં સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોય છે. યા તો એને ગ્લાસીસ આપો યા તો એનું ઓપરેશન કરો, અને મોસ્ટ ઓફ ધ કેસીસમાં એમ જોવામાં આવ્યું છે કે અગર ગ્લાસીસથી સહી ના થાય તો ઓપરેશનથી તો સહી થઈ જ જાય છે, અને એ 100% ટ્રીટેબલ છે. એ સગલાને જાણવું જોઈએ. મોતિયો બિન કહેવાય છે, મોતિયો વિશે આમ નોર્મલી કહે છે, તો એના વિશે થોડીક માહિતી આપશો અમારે? મોતિયો જે કેટરેક્ટ કહીએ છીએ એ એલ્ડરલી લાઈફમાં ઘણું કોમન છે, લાઈક 40 કે 50 કે 60 વર્ષ પછી વધારે કોમન છે, અને એ સગલા મોસ્ટલી મોર દેન 50% લોકોને થાય છે. એનું ઓપરેશન ઘણું સિમ્પલ છે અને ઘણું કોસ્ટ ઇફેક્ટિવ બી છે. તો ઇન્ડિયામાં ઘણું ઇઝી છે એનું ઓપરેશન કરાવવું, અને એનાથી વિઝ્યુઅલ રિકવરી ઘણી ફાઇન થાય છે. એમાં ફૂલ વિઝ્યુઅલ તમારું રિકવરી મોસ્ટ ઓફ ધ કેસીસમાં એમાં ફૂલ વિઝ્યુઅલ રિકવરી થઈ જાય છે. નોર્મલી એમ કહેવાય છે કે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ, તો આંખનું બી રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ ને કઈ એજથી ચેકઅપ કરાવવું જોઈએ? એઝ અ પીડિયાટ્રિક ઓફથેલ્મોલોજીસ્ટ મેં એમ રેકમેન્ડ કરીશ કે 3 years ઓફ એજમાં યા તો એના પહેલાં ચેક કરાવી લેવું જોઈએ. ફર્સ્ટ ચેકઅપ જે થાય છે બચ્ચાઓનું એ 3 વર્ષમાં એકવાર કરાવી જવું જોઈએ, અને પછી કોઈ પ્રોબ્લેમ હોય તો પછી એને 6 મંથલી યરલી ફોલોઅપ રાખવું જોઈએ. યા એની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ છે તો એટ બર્થ એનું ચેકઅપ કરાવવું જોઈએ, ટુ રૂલ આઉટ રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી. ડ્રાય આઈઝની પ્રોબ્લેમ, એ શું પ્રોબ્લેમ છે અને એનું સોલ્યુશન શું છે? ડ્રાય આઈ ડિસીઝ એકદમ જ કોમન પ્રોબ્લેમ છે, જે આજકાલના
યુથ્સમાં અને એડલ્ટ્સ, જે આજકાલના યુથ્સમાં અને ઘણીવાર બચ્ચાઓમાં બી થાય છે. ડ્રાય આઈ આજના જમાનામાં એક્સેસ સ્ક્રીન યુઝેજ, એક્સેસ મોબાઈલ ફોન યુઝેજ, એક્સેસ કમ્પ્યુટર યુઝેજ, એને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ બી કહીએ છીએ. એમાં શું થાય કે તમે કોન્સ્ટન્ટલી સ્ક્રીન પર નજર રાખો તો તમારી આઈનો બ્લિંક રેટ કમ થઈ જાય, જેના વજહથી આંખમાં ડ્રાયનેસ થાય, ઇચિંગ થાય, રેડનેસ થાય, અને તમે ઘણીવાર બ્લડ વિઝન બી થઈ શકે. તો એનું સોલ્યુશન એમ છે કે તમારો લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરો અને તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. આંખની હેલ્થ માટે કયું ફૂડ એકદમ હેલ્ધી કહેવાય? આઈ હેલ્થ વાસ્તે જે મિસલ બોડી હેલ્થ મેન્ટેન રાખવા વાસ્તે આપણે બેલેન્સ ડાયટ લઈએ છીએ, એ જ મિસલ આઈ હેલ્થ રાખવા વાસ્તે આપણે ફૂલ બેલેન્સ ડાયટ રેકમેન્ડેડ છે, જેમાં એવરી ટાઈપ ઓફ ન્યુટ્રિયન્ટ્સ, પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ ઇન્ક્લુડેડ હોય છે. અને કોઈ સ્પેસિફિક ફૂડથી આઈ હેલ્થ ઇમ્પ્રૂવ થાય એમ નથી. કેરેટ, સલાડ, ગ્રીન લીફી વેજીટેબલ્સ, સ્પિનેચ એક્સેટ્રા, આ બધા ફૂડ્સ છે. એગ છે, પછી આપણી પ્યોર ઘી છે, આ બધું આઈના હેલ્થ વાસ્તે ફાયદો કરે છે. કઈ એજથી ચશ્મો પહેરવો જોઈએ? જો અગર આંખમાં રિફ્રેક્ટિવ એરર હોય અને એમ ખબર પડે કે આ બચ્ચાને રિફ્રેક્ટિવ એરર છે, આ એડલ્ટને રિફ્રેક્ટિવ એરર છે, તો તરત જ ચશ્મો બનાવી દેવો જોઈએ. ચશ્મો એક ટૂલ છે જેનાથી તમે ક્લિયર જોઈ શકો છો, અને તમારું ફૂલ વિઝ્યુઅલ પોટેન્શિયલ એનાથી ચશ્માથી મેન્ટેન રહે છે. ઘણા બચ્ચાઓ અગર ચશ્મો ના પહેરે, કોર્ડિનેશન બરાબર ડેવલપ ના થાય, એ વજહથી એનું વિઝ્યુઅલ પોટેન્શિયલ ફૂલ ડેવલપ નહીં થતું. અને બીજો એક ચાન્સીસ છે સ્ક્વિન્ટ, જેને તિરછી આંખ કહેવાય છે. તો એમાં શું થાય કે આંખને વધારે પૂરતું સ્ટ્રેસ આવે, કે જેના વજહથી આંખ અંદરની તરફ જાય. મોસ્ટ ઓફ ધ કેસીસમાં જો અગર ચશ્મો બનાવી દેશે તો એ સ્ક્વિન્ટની પોસિબિલિટી કમ થઈ જશે. આંખને રિલેટેડ થોડીક તો આપણે પ્રોબ્લેમ જાણીએ છીએ, પણ બીજા કયા એવા રોગ છે જે આંખને રિલેટ થતા હોય છે પણ નોર્મલ લોકોને નથી ખબર હોતી? એવા ઘણા સાયલેન્ટ પ્રોબ્લેમ્સ છે કે જે આઈ સ્પેશિયાલિસ્ટ પાસે તમે ચેક કરાવો તો જ ખબર પડે. ઘણીવાર પેરેન્ટ્સ ઇગ્નોર કરે છે, યા ઘણીવાર બચ્ચાઓ કહેતા નથી એના પેરેન્ટ્સને કે આ મને આંખમાં પ્રોબ્લેમ છે. ઘણીવાર આમ કરીને સ્ક્વિન્ટ કરીને જોશે, કે એક ફેસ પોઝિશન રાખશે, હેડ ટર્ન કરશે, કે એવું કંઈ કરશે કે એ બચ્ચાઓનો એકચ્યુઅલી કમ્પેન્સેટરી મિકેનિઝમ છે કે એ બરાબર આમ કરીને જોઈ, યા કોઈ પોઝિશનમાં જોઈ તો એને ક્લિયર જોવાય. તો એ બધા કેસીસમાં ચેક કરાવવું ઘણું જરૂરી છે, અને પછી ચેક કરાવશો તો પછી ખબર પડશે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં હાઇપરોપિયા હોય છે, જેમાં ચશ્માના નંબર હોય છે, મગર એ ખબર નહીં પડતી. તો એ ચશ્મો પહેરશે તો બચ્ચોનું કોન્ફિડન્સ ઘણું વધી જશે, બચ્ચાઓની લાઈફ ઘણી ઇમ્પ્રૂવ થઈ જશે. મોટાઓમાં જોવા જઈએ તો ડાયાબિટીસના વજહથી જે આંખોમાં નુકસાન થાય છે, જેને કહેવાય છે ડાયાબિટીક રેટિનોપેથી, એ હંમેશા સાયલેન્ટ હોય છે. એ ચેક કરાવવા પછી જ ખબર પડે છે. જેમાં ઘણીવાર સાયલેન્ટલી ધીમે ધીમે વિઝન કમ થાય છે, મગર ઘણા લોકો એને ઇગ્નોર કરે છે. તો ડાયાબિટીસ પેશન્ટને સ્પેશિયલી હર વર્ષમાં યા તો હર 6 મહિનામાં આંખનું ચેકઅપ કરાવવું જોઈએ, ને એની બ્લડ શુગર લેવલ મેન્ટેન રાખવું ઘણું જરૂરી છે. બીજું એક કન્ડિશન છે ગ્લોકોમા, જેને કાલા પાની કહીએ છીએ. તો ગ્લોકોમામાં શું થાય છે કે આંખનો જે પાછળની નસ હોય છે ધીમે ધીમે સુકાય છે, એમ કોમન જમાનમાં કહીએ. એમાં શું થાય કે આઈનો એક પ્રેશર હોય, જેમ આપણે બ્લડ પ્રેશર હોય છે એમ આઈનો બી પ્રેશર હોય છે, એ વધી જાય છે. તો એ વધે છે તો ધીમે ધીમે આંખની પાછળની નસને જે ઓપ્ટિક નર્વ હોય છે એને થોડું થોડું ડેમેજ કરે છે. તો એ કન્ડિશનમાં બી વિઝનનો લોસ હોય છે. જે વિઝન લોસ હોય છે એ સાયલેન્ટ હોય છે. એ ઘણીવાર ઘણા લેટ સ્ટેજમાં અગર ડાયગ્નોઝ થાય તો પછી એ રિવર્સ ના થઈ શકે. એનું ટ્રીટમેન્ટ ફક્ત એટલી જ છે કે આપણે એને મેન્ટેન કરી શકીએ છીએ. જે ગ્લોકોમા છે એને કંટ્રોલ કરી શકીએ છીએ, મગર ગ્લોકોમાને રિવર્સ નહીં કરી શકતા. પછી ઘણીવાર એમાં ઓપરેશન બી કરાવવું પડે. મેં સુન્યું છે કે એમને ડોક્ટર પહેલેથી કહી દે છે કે અમુક એજ પછી તમારે નહીં દેખાય. એ શું પ્રોબ્લેમ હોય છે? ઘણી જેનેટિક કન્ડિશન એવી હોય છે જે પેદાઈશી હોય છે, લાઈક રેટિનાઇટિસ પિગમેન્ટોસા, આરપી કહેવાય છે. તો એમાં શું થાય કે તમારા જે રેટિનાના નર્વ સેલ્સ હોય, રેટિનાના જે સેલ્સ હોય જે લાઇટ પરસીવ કરે છે, એ ધીમે ધીમે એટ્રોફી થવા લાગે, યાની ધીમે ધીમે કમ થવા લાગે. તો એના વજહથી એનું જે વિઝન હોય એ ધીમે ધીમે કમ થતું જાય, અને એક એજના બાદ એમ બની શકે કે એ પૂરા નર્વ સેલ સગલા જ મરી જાય, એનું વિઝન ઝીરો થઈ જાય. તો એ કમ્પ્લીટલી બ્લાઇન્ડ થઈ શકે છે. તો હજી એક ક્વેશ્ચન એમ છે કે જે નંબર હોય છે ને તો રિવર્સ થાય છે, માઇનસ પ્લસ હોય છે, એના વિશે થોડીક માહિતી આપશો? બચપનમાં લાઈક 6-7 વર્ષની ઉંમરમાં માઇનસ નંબર હોય તો એમ બની શકે કે એડલ્ટ લાઈફ તક પહોંચે તો માઇનસ નંબર વધતા જાય. સપોઝ કોઈને નંબર હોય -3, તો બની શકે કે 18-20 વર્ષના થાય તો એના નંબર હોય -8. તો એ બિલકુલ સ્ટોપ કરવું પોસિબલ નથી, એને પ્રોગ્રેસ તો થશે જ. મગર એવી ઘણી બધી સ્ટ્રેટેજીસ છે ને આજના જમાનામાં, ઘણી એવી ટેકનોલોજી છે જેનાથી આપણે પ્રોગ્રેશનને સ્લો કરી શકીએ છીએ. એક સ્પેસિફિક ડ્રોપ્સ આવે છે એટ્રોપિન કરીને, અને એક સ્પેસિફિક ટાઈપના ગ્લાસીસ આવે છે જેનાથી માયોપિયા પ્રોગ્રેશન આપણે સ્લો કરી શકીએ છીએ.
એડલ્ટ લાઈફમાં ઓપરેશન કરાવવું હોય, લાઈક લેઝિક કરાવવું હોય, તો એનાથી ચશ્માના નંબર મોસ્ટ ઓફ ધ કેસીસમાં નીકળી જ જાય છે. એક ઘણું કોમન હોય છે આંખના રિલેટેડ કે આંખ લાલ થઈ જવી, તો એ શું છે એના વિશે થોડુંક જણાવશો? આંખ લાલ થવી, રેડ આઈઝ થઈ જવું એ ઘણું કોમન છે અને એના ઘણા બધા અલગ અલગ કોઝિસ છે. મોસ્ટ કોમનલી એ એલર્જીના વજહથી થઈ શકે છે, યા તો ડિજિટલ આઈ સ્ટ્રેન, એક્સેસ સ્ક્રીન યુઝેજના વજહથી, ડ્રાય આઈના વજહથી બી થાય છે, યા તો પછી ઇન્ફેક્શન થઈ જાય લાઈક કંજક્ટિવાઇટિસ, વાયરલ કંજક્ટિવાઇટિસ, જે એકબીજાને સ્પ્રેડ બી થઈ શકે છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ હાર્મલેસ હોય છે અને એ સેલ્ફ રિઝોલ્વિંગ હોય છે, લાઈક 3-4 દિનમાં કંજક્ટિવાઇટિસ રિઝોલ્વ થઈ જાય છે. આંખને વધારે મસલવાનું નહીં, આઈનો કોન્ટેક્ટ વધારે નહીં કરવાનો અને ચશ્મો પહેરીને રાખો તો બેટર છે એ ટાઈમ પર. આંખ અંજની થઈ જવી એ શું હોય છે? એને સ્ટાઈ કહેવાય છે, જે બી ઘણું કોમન છે. સ્ટાઈ યુઝ્યુઅલી આઈલિડ ગ્લાન્ડ્સ હોય છે, જે આપણા ટીયર પ્રોડક્શન કરે છે, એનું બ્લોકેજ થઈ જાય યા તો એના ગ્લાન્ડ્સમાં ઇન્ફેક્શન થઈ જાય, એ આજની કહેવાય છે, સ્ટાઈ કહીએ છીએ ને. એ અગર થાય તો તમને આઈ સ્પેશિયલિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. થેન્ક યુ વેરી મચ બુરહાનભાઈ, તમે એટલી ઇમ્પોર્ટન્સ નોલેજ માહિતી આપી અમારે આંખો વિશે. આઈ હોપ તમારે આ વિડીયો ઘણો પસંદ પડ્યો છે અને તમારે લાઈફમાં એકદમ યુઝફુલ હશે આમ ઇન્ફોર્મેશન. ઓકે, થેન્ક યુ વેરી મચ.